આમોદના આશોદ ગામ પાસે ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। જ્યારે ટ્રેક્ટર ચાલકને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આશોદ ગામે રહેતા ભારતભાઈ મોહનભાઈ રાઠવા જે ભરૂચ ટ્રેક્ટરમાં બેસીને આશોદ ગામથી રોઝાન કંટારિયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા। તે દરમિયાન આશોદ ગામ પાસે આવેલ વેસ્પૂન કંપની નજીક પહોંચતા પાછળથી ટ્રકના ચાલક અહેમદ હુસૈન લાલ મોહમ્મદ મકરાણી વડોદરા ટ્રક પૂર ઝડપે અને ગલફતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું અને ભારત મોહન રાઠોડ ટ્રેક્ટરની નીચે દબાઈ જતા તેનું જ કરુણ મોત થયું હતું। જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઈ રાઠવાને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી, જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। આમોદ પોલીસે મરણ જનારના પુત્ર રાજુભાઈ ભારતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।